દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે, અને આપણે કાલને ઘોણી આજે પાણી વારી છે। બેકગ્રાઉન્ડમાં દેખાતું તો હે રાજમાં, જો એ વાંથી પાતો આવું હું આમને, જો સેટ ઓલે હેઠેથી અહીં સેટ પૂગી આવ્યો હું। હવે તો આ આવ્યો હેઠો અહીંયા, હવે 5-7 ક્યારે છે, એટલે કાલને ઘણી આપણે વહેલું ચાલુ કરી દીધું હતું। અને ટાઈટ પડે એટલે બીજી રીતની આ ફોન વ્લોગ ઉતારવો પણ ફોન કાઢવાનું વેરું ના આવે, વેરું નહીં પણ હિંમત જ ના આવે, હવે એવી ટાઈટ ચડી જાય, એટલે એવી બધી ટાઈટ પડતી હતી, એટલે અત્યાર સુધી વ્લોગ જ નહોતો ઉતાર્યો। મેં કંઈક તડકો તપે ને તો પછી આપણે વ્લોગ ઉતારી, એટલે હવે ચાલુ કરી દીધો છે આપણે, એવું બધું હાલે છે। અને માંથી આ પેલું પાર્યું છે, હજી પાવ હું બીજું નથી પાતો, હજી બીજું આ ઉપલું છે એમાંય આપણે સાટલ જ છે, એટલે એ કંઈ પીડા નથી। 11 વાગ્યા હું સાટી લે હું, પછી લગભગ બપોરે કેમ કે ગોર બાપા આવવાના છે વધામણી લઈને, એટલે આ 2 પારિયા તાતા પી જાય ને એટલે કમ્પ્લેટ આપણું કામ થઈ જાય। પછી વળી ઓલા 2 પારિયામાં રૂંઢે કે ટાઈમ જઈ મળીએ ને ત્યાં યુરિયા સાટી અને પાછું એ 2 પારિયા પાઈ દઈ, એટલે આનું કામ થઈ જાય કમ્પ્લેટ। આમાં છે ને મહી ક્યાંક ક્યાંક દેખાય છે, અટાણ મેં નોટિસ કર્યું છે। આ જો પીરા સોટા દેખાય ને, ટૂંકમાં એ પીરા તો પહેલેથી છે, હાવ એવું નથી મહીના જ છે, એટલે આ પીરા સોટા દેખાય ને એમાં ક્યાંક ક્યાંક વધારે છે ને ક્યાંક ક્યાંક ઓછી છે ને એવું છે, એટલે આ પાણી નીકળી જાય ને સેજ પગ જલું થાય ને એટલે પહેલે તો એકવાર હવે આમાં દવાનો રાઉન્ડ લેવો જોઈએ, એટલે મહીની અસર ક્યાંક ક્યાંક દેખાય છે। તમે પણ કોઈ વિડીયા જોતા હો ને રાજમાં હોય જીને વાવલ, એ જરાક ટ્રાય મારજો, મહી હે જરાક જોજો। આ મારે સેજ આ પાણી કાઢવું તે 2 દી મોડી સટા હે, નકર કાયદેસર સટાઈને પછી પાણી વાર્યું હોત ને તોય હાલત, પણ હવે 2 દી પગ જલું થઈ જાય ને તા લગન જારવવું જોઈએ, 2 દી પછી સાઠ્યું, એટલે ક્યાંક ક્યાંક દેખાય છે। જે આમ તમને ક્યાંય સોટામાં તમે ગોતી ના લ્યો, જો આમ ક્યાંય તમને દેખાય નહીં, જો પણ ટૂંકમાં ક્યાંક ક્યાંક વધારે છે, જો આમ તમને ક્યાંય દેખાય નહીં, જો આમાં પણ હે ને મહી ક્યાંક ક્યાંક દેખાયતા છે, વધારે આવી જાય એના કરતાં જોઈ લ્યો હિંગુ કેમ થાય છે, જોઈ લ્યો છોટું હાવ છે ઝીણકું પણ હિંગુ જ જો થાય, જો એટલે એ કંઈ નથી, ફાલ ફૂલ ને નામી લાગવા માંડ્યું છે એવું બધું છે। પણ હવે મહી દેખાણી છે એટલે કદનો રાઉન્ડ મારવો જોઈએ, નકર મહી નહીં રહેવા દે સરખું, એટલે હવે 2 દી પછી આ હુકાહે ગારો તીકેણી દવા મારવાનો મેળ આવીએ, એટલે એવું બધું હાલે છે। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો। આ પાર્યું પાઈ લઉં પછી ઉપલું પાવું છે, પછી આપણે થોડીક નિરાશ થાય, તો આ લગન તો આમને ખેંચવી જ જો હે, લાઇટ હરાડે રહી જાય તો મેળ આવી જાય, જો લાઇટિંગ કાવા લેવરાવ્યા ને તો વળી આપણો બધો કામનો વેત વીખી નાખીએ, એટલે એવું બધું હાલે છે। હાલો તમે આગળ બન્યા રહેજો, વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જજો, પછી આગળ જજો। ગુડ આફ્ટરનૂન થઈ ગયું ગુડ મોર્નિંગમાંથી, ત્યાં સેટ આપણે પાછો વ્લોગ ચાલુ કર્યો છે, અને વ્લોગ તો આ બેકગ્રાઉન્ડમાં દેખાતું જો હે રાજમામાં જ છે આપણે। એમાં એવું હતું 9 વાગ્યા સુધી પાણી વાર્યું, પછી બાપા આવી ગયા હતા દૂધ દઈને, એટલે એ વાત હતા પાણી, અને મેં અને કમલેશભાઈ 2 થઈ અને આ પાર્યું ને આ પાર્યું 2 થઈ અને યુરિયા સાટી દીધું, એટલે આનું કામ યુરિયા સાટવાનું થઈ ગયું છે ફાઇનલ, એટલે એ કંઈ પીડા નથી। હવે ખાલી ખુરચી ઉપર બેઠા બેઠા નાકા જ વારવાના છે, પણ થાકી ગયા, યુરિયા સાટ્યું ને હબા હબી અને બપોરે 2 વાગે ગોરબાપા આવવાના હતા વધામણી લઈને, એટલે યુરિયા કંઈ સાટ લીધું 12:30 વાગે યુરિયા સટાઈ ગયું, પછી ગોરબાપા બસમાં આવવાના હતા, પછી મોરપન પાટીએ તેડવા ગયો હતો, એટલે પછી 2 વાગે એ આવ્યા, પછી આવીને બપોરા કર્યા, એવું બધું કર્યું ને પછી ગયા સેટ 4:30 વાગે, હા અટાણ 5 વાગ્યા છે, એટલે 4:30 વાગે ગયા। આપણે વ્લોગ બોગ બનાવવાનું વેરું આવ્યું નહોતું, એટલે મેં કીધું હાલો હવે પાછો વ્લોગ ચાલુ કરી દઈએ, સેટ ગુડ મોર્નિંગમાં કર્યો તો ચાલુ, ગુડ આફ્ટરનૂન નહીં પણ હવે આગળ તો હાંજ પડી જાય હવે કલાકમાં તો, એટલે એવું બધું હાલે છે। ગગાન વધામણી આવી ગઈ છે, અને કાલે લગભગ ગગાને બોલાવવા જવાના છે મમ્મીની,
એટલે કાલે લગભગ સવારે કે જાય કે મોડા નીકળે કંઈ ખબર નથી, પણ સવારે એવું બધું કામકાજ છે. એટલે આ પાર્યું આગળ જો લાઇટ વહી ગઈ છે, જો ધોરી એમ બાણી બંધ થઈ ગયું. આગળ આ 7 વાગત ને તો આ પાર્યું પી જાય. પણ મિત્રો લાઇટ વાળા ઓહો, આપણું કંઈ કામ જ ઠેકાણે ના થવા દઈએ. એટલે એવું છે, આ પાર્યું પી જાત ને તો આજ ઉઠ્યો તો ને વારી વહેલો ઉઠત ને તો આ 8-9 વાગત પી જાય આ પાર્યું. એટલે રાજમાં પાવાનું થાય કામ કમ્પ્લેટ. એટલે એવું બધું કામ બખેડાઈ ગયું છે. જો લાઇટ આગળ વહી ગઈ, હજી આવી નથી, 15-20 મિનિટ થઈ ગઈ. મેં કાંઈ બેહું, જો લાઇટ આવી જાય તો ઘરે ધક્કાધક્કી નહીં ખોટી, અહીંથી ડાયરેક્ટ ચાલુ કરીને પાછું પાણી વારવા માંડું. એટલે હજી લગભગ 5-5 જેવું થયું હતા, 7 વાગત ને આ પાર્યું પી જાય અંધારું નામી થતા હતા. પછી આ એક પાર્યું રહેતી હાંજી ના પાત તો હાલે, સવારે વહેલો ઉઠીને પાઈ નાખે એટલે થઈ જાય કામ કમ્પ્લેટ. ઓટકાર આવી ગયો, એવું બધું છે. અને કાલે એ હમણાં જવાના છે. અને મારે મેળ આવે ને તો ગાડી લઈ આવું. તો જીરામાં હવે ગાડી હાલે એમ છે, એટલે જીરામાં દવા છાંટી નાખું. એમાંય મહી છે, આમાં મહી છે ને એમાંય મહી છે. એટલે એમાં તો જરૂરી ખાસ વેલેરી છાંટી જ દઉં, ને કે જીરાને નાને કેવડો છોડવામાં ફેર જીરું પરબારું સુહાઈ જાય. એટલે એમાં આના ગણી નથી, આમાં તો અમુક છોટાઓમાં તો બહુ છે. માથેથી તમે જોવો ને તો તમને કંઈ દેખાય જ નહીં. પણ આજ હું સાઈડ મેં 2 છોટા ઉપાડ્યા. મેં કીધું આ પીરા કેમ આવા પડી ગયા, ઉપાડીને જે આમ ફેરવું ને ઊંધું કર્યું ને છોટું, તાતા મહીના લૂંદા ને લૂંદા. આવી થોડી આપણે ખબર હોય, આપણે માથે આમ જોતા હોય આમાં મોગરામાં, પણ એમાં ક્યાંય દેખાતી જ નથી. પાંદડામાં હાવ અંદર ગરીને બેઠી હતી. એટલે એ નક્કી થઈ ગયું કે આ મહીના કારણે જ છોટા ક્યાંક વધારે પીરા થઈ ગયા છે. એટલે આમાંય હે મહી, એટલે ઉમાંય હે જ સેજીમાં હે નહીં, ક્યાંક હોય એક છોટે હે એમાં દેખાય છે. પાણી કાઢ્યું ને તેથી જ દેખાતું હતું, પણ હવે ગારો સુકાય એટલે જારવવું પડે. એટલે એમાં કાલ મેળ આવે ને તો ગાડીથી હે ને દવા છાંટી દઉં ને, એટલે એ એક કામ કમ્પ્લીટ થાય. પછી આમાં પગજલું થાય ને બેગદીમાં, એટલે પછી આનું કામ લઈ લઉં. એટલે એવો બધો પ્લાન છે કામ કરવાનો. હળિયા પટ્ટીને હવે હમણાં થાકી જાય છે એમ માનો. સવારે વહેલો ઉઠવું, પણ લાઇટવાળા કંઈ વેત જ ના રહેવા દે આપણો. સવારે ઉઠીને કામ કર્યું એ આખું ડોવાઈ જાય. આપણે એમ થાય આખો દીમાં સવારે વહેલો ઉઠવું ને 2-4 કલાકનું વધારે કામ થઈ જાય, તો કંઈ વેત જ ના રહેવા દે. કહું કે એવું હાલે છે. હાલો, હજી લાઇટ આવી નહીં. હવે ઘરે જઈ પાણી બાણી પી, મસાલા ખાઈ, ચા પાણી હશે તો ચા પાણી પીવું. હાલો તો તમે આગળ બન્યા રહેજો. આપણે ગઈ સાંજે છઠ્ઠી પૂજન હતું છોકરાનું, એ વિડીયો આવી આમાં આગળ જોજો તમે, બરાબર. એટલે એવું હાલે છે. હાલો તો હવે હું ઘરે ચક્કર મારતો આવું, પછી લાઇટ આવી જાય ને તો આટલું પાઈ લઉં. કહ્યું જય શ્રી કૃષ્ણ, જય પીઠરમાં. બધા કેમ છો? મજામાં દેશો? અમે મમ્મી દીકરો પણ મજામાં છીએ. જો આજે મારા કાનુડાની છઠ્ઠી છે ને જો છઠ્ઠીનું કંઈક આવું ડેકોરેશન કર્યું. તમને ગમે તો કહેજો, કોમેન્ટ કરજો કેવું લાગ્યું આવું ડેકોરેશન. અમે અમારા જેવું સાદું સિમ્પલ ડેકોરેશન કર્યું છે. પેડા ખાવા આવ્યા ને વાત જોતા પેડા ખાવાની કામ થોડા જ અથામણે આવી હતી, પેડા ખાવા ના કેટલી મજા આવી, કેટલો દાયરો ભેગો છે. જય શ્રી કૃષ્ણ, જય પીઠરમાં. કેમ છો? મજામાં?
મજામાં જ રાખે મારો ભગવાન તમને આનંદમાં. અમે એકદમ આનંદમાં છે અને આવો જ આનંદ તમને બધાને મારો ભગવાન દે. અમારી એ લાગણી છે અને મારી એ પ્રાર્થના છે કે બધાને ભગવાન આવો આનંદ દેજે. અમને એકદમ આનંદ આવ્યો. આજ વધામણી આવી હતી, બધા પેડા ખાતા, ચા પીધો. અમને એમ ના કહેજો કે જૂના લુગડા જ પહેર્યા, અમને બેડા જ કઈ વેત જ નહીં. અમને પેલા જ વેત ના આવ્યો. અમે બે એક માં અડધી માંડી ને અડધી હાજી એવી રીતે થઈ. બધા ત્યાં થશે ને આવ્યા હતા આપણે આના લુગડે બેરી ગયા. બીજું ભાઈ ત્યાર થઈને આવી હતી. અમારાથી ત્યાર ના થયું હોય ત્યાર થાવ ઝડપ નથી. કુદરતી આમ રોજ મને આમ ચાંદલો કરી દીધો તો હા ભલે ના કરો ખોટો જો હું થાળી લઈને બેઠી હોય ચાંદલો કરો કરી દીધો તો ગોર બાપા વહી ગયા. ગોર બાપા કહે કે કંકાવટી ચોખા દો. મેં કે વિચારવા પડી ગયો કંકાવટી ક્યાં હે હવે શું કરું? તો જીવ એ મારે લઈ ગઈ થોડી યાદ આવી ગયું યાદ આવી ગયું. એમાં ખોરી ગોર બાપાએ બધાને ચાંદલા કરી દીધા. ગોર કેટલી દક્ષિણ આપી ગોર બાપા કઈ નહીં. એ મારો કો ચાંદલો કરાવ્યો તો દાદા હે હું ચાંદલો ના કરાવ્યો એમાં બાપુ દઈ દીધા. આમાં બાપુ દીધા હતા. એવું હતું. આ કાકા બધા રોગા જ છે ને. આવજો બધા પેડા ખાવા. હવે તો ભલે જઈને પુગાય તે પુગ્યા. હાલો તો આપણે કામ કરી લઈએ હવે. કઈ વાંધો નહીં. અમારે ઘણું કામ હે હજી. હાલો કામ કરી બીજું હું. વાગ્યા હે 6 ને એને થોડું ઘણું કામ કર્યું હે. બપોરે બધે જમી લીધું ને ત્યાં ગોર બાપા આવી ગયા હતા. પછી વાસણ મૂકી દીધું. દાયરો આમટો આવી ગયો તો બસ બેઠા ને બધા. પછી વાસણ ત્યાં કઢાઈ નહીં ગઈ. ગરમ આવે કે શું કરતા હોય અત્યાર સુધી પણ અમારે જમવાનું મોડું હોય એવું. તો પછી વાસણે બાજુમાં જ કરવાનું હોય જણ બેઠા ગરમ આવે આપણે મૂકી દીધા. પછી બધા અહીંયા ગયા. પછી વાસણ કર્યા. મારે તો બહુ વાર લાગી વાસણ કરતા. મમ્મીને મોઢું દુખતું તે હોઈ ગયા જરીક વાર. અને હવે 6 વાગી ગયા હે. કામ થઈ ગયું હે બધું. અને હું ખાઉં સંતરું. હાલો તમારે કોઈને ખાવું ખબર ને. અને સંતરું કહેવાય કે મોસંબી. હું તો સંતરું કહું હો. તમે જે કહેતા હોય બધા કોમેન્ટમાં કહેજો. હાલો કોઈને ખાવું હોય તો આવી જાઓ. મને તો બહુ ભાવે એટલે હું તો ખાવું હોઉં જો. હાલો ખાઈ લો તો. હાલો આપણે સંતરું બંતરું દાબીને આવી ગયા રાજમાં જોવા. આપણે આમ પરીક્ષા લેવા આવ્યા હે ભાઈ. બરાબર પાણી વારે હે ને એટલે જઈ ખુરશી સાહેબને જેમ બેસી ગયા. દેખાવ ને હું તમને જો બેઠી એવું. તો પછી જોવાય બરાબર પાણી વારે હે કે ત્યાં જઈને ફોન જ જોઈ છે વ્લોગ બનાવે શું કરે છે ચેક કરાવી. આમ જોઈ તો પાણી બધું બરાબર હાલે છે. છોકરો તો કામનો હાલે. મારા ભાઈની હગાઈ ને લગન ને બધું થઈ ગયું. હવે પપ્પા બની ગયો. નકર વળી વખાણ વધારે કરે એટલા. હા કે આ જો છોકરો નામી છે. કોઈ છોકરી હોય તો દેજો. અને વખાણ કરત. કામનો ભારે છે પણ આ બધું થઈ ગયું છે. જોઈ નાખવું હારે છે. વરી ગયું નાખું. આપણે ઘરે જાઉં. આપણે છે ને તબિયત સારી નથી રહેતી. ત્યાં કોઈને કંઈ કહેવાતું નથી નાવીલા. નકર તો આપણે બધું કામ કર્યા કરી પણ તબિયત બહુ ખરાબ થઈ જાય છે. આપણે રસોઈ બનાવ્યું ઘરે જાય ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈ. તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. અને ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે. આવજો. બાય બાય.